લાઈવ પક્ષમાં કેવી મોંઘવારી છે આપણી સાથે જે રમેશભાઈ કટારિયા એની સાથે વાત કરશું. કટારમલ. મારું નામ રમેશભાઈ કટારમલ, માજી ચેરમેન ટાઉન પ્લાનિંગ કમિટી. આજે વિશ્વની અંદર યુદ્ધ ચાલે છે ઓછામાં ઓછા 22 દેશ સાથે એકાબીજાના, અને ત્યાં એટલી બધી મોંઘવારી છે, એટલી બધી મુશ્કેલી છે કે એની કોઈ વાત ન પૂછો. પણ આપણા દેશની અંદર એ લોકો પાડે બાજે ને આપણી અહીંયા પણ જે મોંઘવારી અને જે પરિસ્થિતિ પેદા થઈ છે એ પરિસ્થિતિના મૂળમાં જઈએ તો આ દેશની અંદર ભ્રષ્ટાચાર છે ને એના હિસાબે જ બહુ મોંઘવારી વધી છે. જે બાબા સાહેબે બંધારણ બનાવ્યું છે એમાં કલમ 51માં સ્પષ્ટ જોગવાઈ કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ જ થવો જોઈએ, અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય ને તો મિત્રો અહીંયા દૂધની નદીઓ થાય. દૂધની નદીઓ પાણી છે ને એમ એક પણ રૂપિયો ટેક્સ વધારવો ના પડે. અત્યારે અહીંયા જામનગર મહાનગરપાલિકામાં અમે ઉભા છીએ, અહીંયા કમિશનરને બંગલો મળે, ગાડી મળે, એટલો બધો પગાર મળે, કામવાળા મળે, પણ આ કમિશનર રોજ 10-15 લાખ રૂપિયા ખાઈ નહીં ત્યાં સુધી એને મજા ના આવે. હવે વિચાર કરો, રોજના 10-15 લાખ આ ડીએન મોદીને ખાવા જોઈએ. વિચાર કરો કે એના છોકરાના પેટ્રોલ પંપ બને મોરબી પાસે રોડ ઉપર, ચોટીલા મોરબી, ચોટીલા રોડ ઉપર, સાયલા ને ચોટીલાની વચ્ચે. હવે એનું કામ જે માણસ કરે ને એનું બિલ મહાનગરપાલિકામાં પાસ થાય. તમે વિચાર તો કરો. હવે આપણે જવું ક્યાંય એ કામ હાલતું હોય ત્યાં એકદરે આપણી મહાનગરપાલિકાની ગાડી લઈને જાય, કેટલું ડીઝલ ભરે, ડ્રાઈવરનો પગાર, પટ્ટાવાળો ભેગો જાય. તમે કંઈક તો વિચાર કરો. એટલો બધો ભ્રષ્ટાચાર હાલે છે કે એની કોઈ સીમા નહીં. એક દુકાન બનતી હોય ને ગેરકાયદેસર ભરસર ચોકમાં, તો એક દુકાનવાળા પાસે 20-25 લાખ રૂપિયા કમિશન લે છે. વિચાર કરો, એ દુકાનની મંજૂરી આપે તો ઓછામાં ઓછા 20-25 લાખ ભરવા પડે. એ ભરાવા નથી, એટલે એ જો ભરે તો ટેક્સ વધે, જગ્યા મોટી થાય. આજે બરસન ચોક રોડ ઉપર જાઓ તમે હવાઈ ચોક થી, તો બધા ગેરકાયદેસર દુકાનો બનાવે છે. શું કામ? કે અહીંયા આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે ભાવ છે. હવે એ રજાચીરી લેવા જાય એટલે માર્જિન મૂકવું પડે. માર્જિનનો અહીંયા 1.5 લાખ રૂપિયા 1 ફૂટનો ભાવ છે, તો એ માર્જિન ના દે, ના મૂકે, રજાચીરી ના લે, અને આ ભાઈ કમિશનર અને એના નીચેના માણસો પૈસા લઈ લે એક દુકાનવાળા પાસે. અને રજાચીરી કેવી આપે? રિનોવેશનની. રિનોવેશન એટલે પ્લાસ્ટર મારવાની. હું આ ખાતામાં ચેરમેન હતો ટાઉન પ્લાનિંગ કમિટીમાં, એટલે મને નિયમને કાયદાની ખબર પડે છે. માર્જિન મૂકવું પડે, FSI મૂકવી પડે GDCના નિયમ પ્રમાણે. આ તો કોઈ નિયમને કે બંધારણને માનતા જ નથી. ગાંધીજીની નોટોનો થપ્પો આપો એટલે તમારું કામ થઈ જાય. પછી મોંઘવારી ના વધે તો વધે શું? આ દેશમાં મોંઘવારી છે. આ બાટલાના ભાવ, આ પેટ્રોલના ભાવ. તમે મિત્રો ખાલી 1 લીટર પેટ્રોલ ભરાવો ને એટલે સરકારના ખાતામાં 40 રૂપિયા જાય છે. કેટલા રૂપિયા જાય છે? 40 રૂપિયા બધાય થઈને 100 રૂપિયામાં. જેવી તમે વિચાર કરો, સૌથી વધુ આપણે કમાણી હોય આપણી બધી સરકારોને, બધી, કોંગ્રેસ હોય કે ભાજપ.